વિદ્યાર્થીઓ, આપણે 8મો પાઠ બર્ડ્સ અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ એ પૂરો કરી દીધો. હવે આપણે ગ્રામર શીખીએ. કન્જંક્શન્સ. બધા મથાળું મારો, નોટ કાઢો, અંગ્રેજીની નોટ કે ચોપડો જે હોય, અને હેડિંગ મારો ગ્રામર કન્જંક્શન્સ. પેપરમાં આપણને જોઈન ધ પેર્સ ઓફ સેન્ટેન્સીસ યુઝિંગ પ્રોપર કન્જંક્શન્સ એવું પૂછાય છે 3 માર્ક્સનું. એટલે આપણે આજે કન્જંક્શન્સ શીખીએ. બધા મારી જોડે હું જે લખાવું એ લખવાનું છે. ગ્રામર કન્જંક્શન્સ. કન્જંક્શન્સ એટલે સંયોજકો. સંયોજકો એ શું કામ કરે છે? તો 2 શબ્દોને જોડવાનું અથવા 2 વાક્યોને જોડવાનું. ચલો નોટ કાઢીને લખાઈ ગયું આટલું. કન્જંક્શન્સ એટલે સંયોજકો. હવે મોઢે જ લખવાનું છે તમારે. હું જે બોલું એ મથાળું માર્યું ને બધાએ. કન્જંક્શન્સ. હવે લખો ફકરો પાડીને અહીંથી. બે શબ્દો કે 2 વાક્યોનું. 2 શબ્દો કે 2 વાક્યોનું સંયોજન કરતા શબ્દોને સંયોજકો. કાઉન્સમાં લખો કન્જંક્શન્સ. કાઉન્સમાં કન્જંક્શન્સ. 2 શબ્દો કે 2 વાક્યોને જોડવાનું, 2 વાક્યોનું સંયોજન કરવાનું અથવા જોડવાનું કાર્ય કરતા શબ્દોને સંયોજન કહેવામાં આવે છે. મેં પહેલાં લખાવ્યું એમ આમ બોલ્યું હતું કે 2 શબ્દો કે 2 વાક્યોનું સંયોજન કરતા શબ્દોને સંયોજકો કહેવામાં આવે છે. એટલે એની આપણે સંયોજક એટલે શું? તો 2 શબ્દો ટીના એન્ડ મીના, તો એ એન્ડ વડે ટીના ને મીનાને જોડ્યા એ સંયોજક કહેવાય. અને કાં તો 2 વાક્યોને જોડવાનું કામ કરતા શબ્દોને સંયોજક કહેવામાં આવે છે. હવે કયા સંયોજકો છે? તો પહેલું લખો એન્ડ એટલે અને. એટલે તમે બહુ નાના ધોરણથી શીખતા આવ્યા છો, એટલે એમાં કંઈ લાંબુ લખાવાનું નથી. પહેલું સંયોજક એન્ડ એટલે અને. બીજું લખો બટ એટલે પણ. એન્ડ એટલે અને, બટ એટલે પણ. ત્રીજું સંયોજક ઓર. ઓર એ શું બતાવે છે? વિકલ્પ. ઓર એટલે વિકલ્પ કે પરિણામ. વિકલ્પ કે પરિણામ એટલે વોટ વિલ યુ ટેક, ટી ઓર કોફી? તો એ શું થયું? વિકલ્પ, ઓપ્શન. ચા લેશો કે કોફી? અને પરિણામ એટલે શરતનો ભાવ આવી જાય છે કે વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ. એટલે એ શું થયું? પરિણામ અથવા કન્ડિશન દર્શાવતું. હવે ચોથું સંયોજક લખો, ચોથું કન્જંક્શન્સ અધરવાઇઝ. અધરવાઇઝ એટલે નહીં તો.
અધરવાઇઝ આડી લીટી કરીને લખો, નહીં તો પરિણામ કે વિપરીત અસર, નહીં તો પરિણામ કે વિપરીત અસર સૂચવે છે. અધરવાઇઝ નહીં તો પરિણામ કે વિપરીત અસર સૂચવે છે. તે ઓરનું સમાનાર્થી છે. તે ઓરનું સમાનાર્થી છે. મેં કહ્યું ને કે ઓર એટલે કે અને વિકલ્પ સૂચવે છે, એમ અધરવાઇઝ એટલે ઓરમાં વિકલ્પ આવે પણ અધરવાઇઝ તો શરત જ બતાવે છે. નહીં તો આમ નહીં કરો તો આમ થશે, પરિણામ શું આવશે? વિપરીત અસર, કે આમ નહીં કરો તો આમ તમને થશે, એટલે શરત, વિપરીત અસર, પરિણામ. હવે બેનું ઉદાહરણ લખીએ, ઓર અને અધરવાઇઝ. ઓર ઓપ્શનમાં વપરાય છે, એનું મેં કહ્યું એમ કે વિલ યુ ટેક ટી ઓર કોફી, અથવા બીજું ઓરનું વાક્ય બનાવીએ કે તો આઈધર ઓર આવી જશે. ઘર વિલ યુ ટેક ટી ઓર કોફી, ડુ યુ લાઈક, લખવાનું કે જેમ કે ડુ યુ લાઈક મેથ્સ ઓર ઇંગ્લિશ. આમાં શું છે? ઓપ્શન છે કે તમને ઇંગ્લિશ ગમે છે કે ગણિત. હવે અધરવાઇઝ બનાવીએ. અધરવાઇઝથી શું થશે કે ઇફ નથી મૂકવું, અધરવાઇઝ રન ફાસ્ટ, અધરવાઇઝ you will miss the bus. ઝડપથી ચાલો નહીં તો તમે બસ ચૂકી જશો. અને આ જ વાક્યને ઓરથી જોડવું હોય તો પણ જોડાય, કારણ કે મેં તમને લખાવ્યું કે ઓર પણ પરિણામ દર્શાવે છે, ઓર એ શરત દર્શાવે છે. રન ફાસ્ટ ઓર યુ વિલ મિસ ધ બસ એમ પણ બોલાય. 4 સંયોજકો થયા ને. હવે 5મું લખો. સંયોજક નંબર 5, સો ધેરફોર. સો ધેરફોર, તેથી, માટે. સો ધેરફોરનો અર્થ શું થાય? તેથી, માટે, પરિણામ. તેથી, માટે, પરિણામ અને કારણ દર્શાવે છે. સો એટલે તેથી, માટે, પરિણામ, કારણ. ધેરફોર એટલે માટે, તેથી, પરિણામ અને કારણ દર્શાવે છે. લખો જેમ કે રહીમ વોઝ બ્રેવ. ઉદાહરણ Rahim was brave. He could catch thief. Rahim was brave. He could caught the thief. He could catch the thief. could ભૂતકાળ આવી જ ગયું, એટલે રહીમ બહાદુર હતો, તેથી તે ચોરને પકડી શક્યો. એટલે સો મૂકો તો વચ્ચે સીધું સો આવી જશે. રહીમ વોઝ બ્રેવ, સો હી કુડ કેચ ધ થીફ. ધેરફોર મૂકો
तो पण वच्चे आवी जशे के रहीम वॉज ब्रेव धેરફોર ही कुड कैच द थीफ। હવે આપણે મૂકવું છે કારણ માટે બતાવવું છે તો એ પાછો અલગથી આવશે। અહીંયા તો આપણે આ રાખો સો અને ધેરફોર એટલે તેથી પરિણામ અને કારણ કારણવાળું આવશે ત્યારે શું અર્થમાં આવશે રહીમ વોઝ બ્રેવ આમાં કારણ છે પણ એ વખતે પછી સંયોજક બીકોઝ આવી જશે કે રહીમ કુડ કેચ ધ થીફ બીકોઝ હી વોઝ બ્રેવ પાછળનું આગળ લેવું પડશે એટલે પછી આવે છે એમાં પરિણામનો અર્થ આવશે એટલે અહીંયા આગળ આ પરિણામ જ છે કે રહીમ બહાદુર હતો તેથી તે ચોરને પકડી શક્યો। બહાદુર હોવાને કારણે પરિણામ શું આવ્યું તો ચોર પકડાઈ ગયો બરાબર। એટલે અત્યારે આમાં એ જ રાખો। હવે છઠ્ઠું લખો બીકોઝ એની જોડે જ છે છઠ્ઠું કન્જંક્શન બીકોઝ એટલે કારણ કે। બીકોઝ એટલે કારણ કે લખો કારણ દર્શાવવા માટે બીકોઝ એટલે કારણ કે પછી લખો કે કારણ દર્શાવવા માટે બીકોઝ સંયોજકનો ઉપયોગ થાય છે। સામાન્ય રીતે વાય દ્વારા પૂછાતા પ્રશ્નનો જવાબ સામાન્ય રીતે વાય દ્વારા અથવા વાય વડે પૂછાતા પ્રશ્નનો જવાબ એ બીકોઝથી અપાય છે। જેમ કે why are you late today? વર્ગમાં પ્રવેશતા હોઈએ અને મોડા પડ્યા હોઈએ તો ટીચર પૂછે કે વાય આર યુ લેટ ટુડે તો જવાબ શેનાથી આપશો બીકોઝ આઈ એમ લેટ બીકોઝ આઈ મિસ્ડ ધ બસ આઈ એમ લેટ બીકોઝ આઈ વોક અપ લેટ જે તમારે જવાબ લખવો હોય એ મોડો ઉઠ્યો અથવા બસ ચૂકી ગયો એના કારણે મોડો પડ્યો એટલે અહીંયા એ પરિણામ દર્શાવે છે અને એને આપણે સો એટલે તેથી કરવું હોય જેમ આમાં મેં કીધું તો એમ કરાય કે આઈ ગોટ અપ લેટ સો આઈ એમ લેટ આઈ ગોટ અપ લેટ હું મોડો ઉઠ્યો તેથી હું મોડો પડ્યો પણ અહીંયા આપણે બીકોઝથી જ કરીએ વાય આર યુ લેટ ટુડે તો આઈ એમ લેટ બીકોઝ આઈ એમ લેટ બીકોઝ I missed the bus કારણ કે હું બસ ચૂકી ગયો બરાબર। હવે આગળ સાતમું સંયોજક યટ સંયોજક કન્જંક્શન્સ નંબર 7 યટ એટલે હજી સુધી યટ એટલે હજી સુધી અથવા છતાં પણ યટ એટલે હજી સુધી છતાં પણ જેમ કે એનું ઉદાહરણ લખાવો એટલે તમને ખબર પડશે જેમ કે her eyes are weak yet she watches TV her eyes are weak yet she watches TV તેની આંખો નબળી છે
છતાં પણ તે ટીવી જોવે છે. અહીંયા યટ એટલે છતાં પણ. પછી હજી સુધીનું વાક્ય બનાવવું હોય તો તમે તમારું ઘરકામ હજી સુધી પૂરું નથી કર્યું, પ્રશ્નાર્થ, કે મારી બેન શાળાએથી હજી પાછી આવી, હજી સુધી પાછી આવી નથી. તો એ હજી સુધીનું બનાવવા માટે પહેલાં મેં કીધું પ્રશ્નાર્થ બનાવો. હેવ યુ, યટ એ પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય, મેં પહેલાં તમને શીખવાડ્યું છે. હેવ યુ નોટ ફિનિશ્ડ યોર હોમવર્ક યટ? તમે ઘરકામ હજી પણ પૂરું હજી સુધી નથી કર્યું. અથવા મેં કીધું એ કે માય સિસ્ટર હેઝ નોટ રિટર્ન્ડ ફ્રોમ સ્કૂલ યટ. મારી બહેન શાળાએથી હજી સુધી પાછી ફરી નથી. અને છતાં પણ એટલે હર આઈઝ આર વીક યટ સી વોચિસ ટીવી. 8મું લખો એઝ સિન્સ. એઝ અને સિન્સ કારણ દર્શાવે છે. એઝ અને સિન્સ પણ કારણ દર્શાવે છે. આમ થવાથી એનો બીજો અર્થ થાય આમ થવાથી, કે આમ હોવાને લીધે. કારણ આમ થવાથી વાક્યની શરૂઆતમાં તે આવે છે. વાક્યની શરૂઆતમાં તે આવે છે. એટલે એઝ, સિન્સ, બીકોઝ, સો, ધેરફોર એ બધાનો અર્થ કારણ કે આમ થવાથી, પરિણામ દર્શાવે, વિપરીત સંજોગ બતાવે. એમાં શું બીકોઝ એ વચ્ચે આવે. લગભગ કોઈ વખત બીકોઝથી વાક્ય શરૂ થતું નથી, પણ એઝ અને સિન્સથી વાક્યની શરૂઆત થાય છે. એક વાક્ય આપ્યું હોય તો એને તમે ત્રણેય સંયોજક વાપરીને કરી શકો, પણ શરૂઆતમાં એઝ ને સિન્સ આવે અને વચ્ચે મૂકવું હોય તો બીકોઝથી એને જોડાય. એટલે કારણ દર્શાવે છે, આમ થવાથી એવો અર્થ દર્શાવે છે, અને એ વાક્યની શરૂઆતમાં આવે છે. લખો જેમ કે as he was ill, for example, as he was ill, અલ્પવિરામ, he did not come to school. મેં કહ્યું ને આમ થવાથી કારણ જ છે, પણ એઝ હી વોઝ ઇલ એટલે તે માંદો હોવાને કારણે તે શાળાએ આવ્યો નહીં. હવે આ વાક્યને સિન્સ વાપરીને કરો તો પણ એમ રહેશે. વાક્યની શરૂઆતમાં સિન્સ મૂકી દેવાનું. સિન્સ હી વોઝ ઇલ હી ડીડ નોટ કમ ટુ સ્કૂલ. અને મેં કીધું એમ બીકોઝ વાપરીને આને કરાય તો પાછળનું આગળ આવી જશે કે હી ડીડ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ. બરાબર. અને ધેરફોરને સોથી એ કરાય તો હી વોઝ ઇલ ધેરફોર હી ડીડ નોટ કમ ટુ સ્કૂલ. પણ બીકોઝનું કરતી વખતે એનો અર્થ જાણવા માટે પાછળનું વાક્ય આગળ આવી જાય. એટલે બીકોઝ એ વચ્ચે આવે, એઝ ને સિન્સથી વાક્યની શરૂઆત થાય, અને એનો અર્થ આમ થવાથી, આમ હોવાને કારણે થાય. હવે 9મું લખો સો ધેટ. નવમું કન્જંક્શન સો ધેટ. એનો અર્થ થાય છે કે જેથી. સો ધેટ એટલે કે જેથી. આગળ લખો ક્રિયાનો હેતુ બતાવે છે. સો ધેટ એટલે કે જેથી તે ક્રિયાનો હેતુ બતાવે છે. સો ધેટ પછી
કર્તા અને મુખ્ય ક્રિયાપદ આવવા જોઈએ. સો ધેટ પછી કર્તા અને મુખ્ય ક્રિયાપદ આવવા જોઈએ. જેમ કે આઈ વર્ક હાર્ડ, સો ધેટ પછી કર્તા અને ક્રિયાપદ આવવા જોઈએ. જેમ કે આઈ વર્ક હાર્ડ, સો ધેટ આઈ કેન ગેટ ગુડ માર્ક્સ. હું ખૂબ મહેનત કરું છું કે જેથી આઈ કરતા આવ્યું અને ગેટ એ મૂળ ક્રિયાપદ છે, કેન સહાયકારી, એટલે સો ધેટ આઈ કેન ગેટ ગુડ માર્ક્સ. આઈ વર્ક હાર્ડ સો ધેટ આઈ કેન ગેટ ગુડ માર્ક્સ, એટલે સો ધેટ પછી કરતા શું આવ્યું? આઈ, અને ગેટ એ ક્રિયાપદ. 10મું લખો આઈધર ઓર. 10મું સંયોજક આઈધર ઓર વિકલ્પ દર્શાવે છે. વિકલ્પ દર્શાવે છે. બાજુમાં લખજો બેમાંથી એક. બેમાંથી એક. આઈધર ઓર એ વિકલ્પ દર્શાવે છે, એનો બેમાંથી એક. હવે લખો એમાં આપેલ બે વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે આપેલ બે વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે આઈધર ઓર વપરાય છે. જે બે વિકલ્પો હોય તેમની આગળ અનુક્રમે આઈધર અને ઓર લગાડવામાં આવે છે. જે બે વિકલ્પો હોય તેની આગળ અનુક્રમે આઈધર અને ઓર લગાડવામાં આવે છે. જેમ કે ગો ટુ ધ ગાર્ડન, પૂર્ણવિરામ ગો ટુ ધ લાઇબ્રેરી. બેમાંથી એક જગ્યાએ તો જવાનું જ છે. ગો ટુ ધ ગાર્ડન, ગો ટુ ધ લાઇબ્રેરી. હવે બે વિકલ્પ કયા છે? એટલે આખા બે વિકલ્પ આવી જાય છે, એક ટુ ધ ગાર્ડન ને એક છે ટુ ધ લાઇબ્રેરી. એટલે અને આમાં કરતા અધ્યાર છે એટલે શું આવી જશે? યુ. જ્યારે આવી રીતે વાક્ય આજ્ઞાર્થ હોય ત્યારે કરતા હંમેશા યુ જ ગણવાનો. હું કહું તો તમને જ કહું છું, ગો ટુ ધ ગાર્ડન, ગો ટુ ધ લાઇબ્રેરી. એટલે હવે આપણે વિકલ્પ કયો છે? એક ટુ ધ ગાર્ડન અને બીજો લાઇબ્રેરી. પહેલા વિકલ્પની આગળ શું આવે? ઓર. એટલે પહેલા વિકલ્પની આગળ આઈધર ને અનુક્રમે પાછળ ઓર. એટલે જવાબ શું થશે? આઈધર ગો ટુ ધ ગાર્ડન, આઈધર ગો ટુ ધ ગાર્ડન or to the library. Either go to the garden or to the library. બીજું લખીએ he likes English, he likes Hindi. બોલો આનો જવાબ શું થશે?
બે વિકલ્પ કયા આવ્યા? ઇંગ્લિશ અને હિન્દી. એટલે પહેલું ઇંગ્લિશ છે, એની આગળ આઈધર, હી લાઇક્સ આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી. જે રિપીટ થતું હોય હી લાઇક્સ એ નીકળી જાય, એટલે હી લાઇક્સ આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી. સમજાઈ ગયું? હવે આઈધર ઓર જેવું નાઈધર નોર. કયો નંબર આવ્યો? 11. નાઈધર નોર. નાઈધર નોર વિકલ્પ દર્શાવે છે એનો અર્થ શું થાય છે? બેમાંથી એકેય નહીં. નાઈધર નોર વિકલ્પ બતાવે છે અને એનો અર્થ થાય છે બેમાંથી એકેય નહીં. લખો, આપેલ બે વિકલ્પોમાંથી એક પણ વિકલ્પની પસંદગી ન કરવાની હોય, આપેલ બે વિકલ્પોમાંથી એક પણ વિકલ્પની પસંદગી ન કરવાની હોય ત્યારે નાઈધર નોર વપરાય છે. આગળ લખો, નાઈધર નોર પોતે નકાર અર્થી હોવાથી, નાઈધર નોર એટલે બેમાંથી એકેય નહીં જ અર્થ થઈ ગયો. એટલે નાઈધર નોર પોતે નકાર અર્થી હોવાથી તેની સાથે નોટ વપરાતું નથી. વાક્યમાં ડુ નોટ હોય તો તે કાઢી નાખવું અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વાક્યમાં ડુ નોટ હોય તો એ જતું રહે અથવા એને કાઢી નાખવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ રહે. આગળ લખો, વાક્યમાં ડઝ નોટ હોય તો એ નીકળી જાય. અથવા જતું રહે અને ક્રિયાપદને SKES લાગે. એવી જ રીતે ડીડ નોટ હોય, વાક્યમાં ડીડ નોટ હોય તો તે નીકળી જાય અને એની જગ્યાએ શું થાય? ક્રિયાપદનું ભૂતકાળ થાય. વાક્યમાં ડીડ નોટ હોય તો તે જતું રહે, નીકળી જાય અને ક્રિયાપદનું ભૂતકાળ થાય. બરાબર? લખો, જેમ કે વર્તમાન કાળ હોય અને વાક્યમાં ડુ નોટ હોય તો ડુ નોટ જતું રહે અને ક્રિયાપદનું મૂળ રૂપ રહે. ડઝ નોટ હોય તો ડઝ નોટ જતું રહે અને ક્રિયાપદને SKES લાગે. અને ડીડ હોય તો એ ડીડ નોટ જતું રહે અને ક્રિયાપદનું ભૂતકાળ થાય. લખો, જેમ કે હમણાં આપણે લખ્યું હતું ને કે ઇંગ્લિશ ને મેથ્સનું કે હિન્દીનું, તો હવે આપણે નાઈધર નોર માટે લખીએ કે હી ડઝ નોટ લાઈક ઇંગ્લિશ
he does not like maths. He does not like English. He does not like maths. હવે આને તમે નાઈધર નોર વાપરી, નકાર છે, નોટ છે એટલે નાઈધર જ આવે. તમને શું લખાયું? ડુ નોટ હોય તો એ જતું રહે અને ક્રિયાપદનું મૂળ રૂપ રહે. ડઝ નોટ હોય તો ડઝ નોટ જતું રહે પણ ક્રિયાપદને શું લાગશે? SKES. He does not like English. He does not like maths. તેને અંગ્રેજી નથી ગમતું, તેને ગણિત નથી ગમતું. હવે આપણે ડઝ નોટ કાઢી નાખીએ છીએ એટલે હી લાઈકને શું લગાડી દેવાનું? હી પછી જે બે વિકલ્પ હોય એની આગળ લાગશે ને. હા, હી પછી લાઇક્સ. ડઝ નોટ કાઢી નાખ્યું, લાઇકને એસ લાગ્યો, પછી પહેલા વિકલ્પની આગળ નાઈધર ઇંગ્લિશ નોર મેથ્સ. આ બધું જતું રહેશે. હી લાઇક્સ, ડઝ નોટ કાઢીને લાઇકને એસ લાગ્યો, હી લાઇક્સ નાઈધર English nor maths. બરાબર? He likes neither English nor maths. પછી 12મું if અને unless. બારમો મુદ્દો છે if unless. આટલું લખી રાખો. 12મો મુદ્દો આયા, આટલું તમને સંયોજકો સમજાયા ને. હવે આપણે if અને unless વિશે પછી જોઈએ.